નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર વી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. આજીવન યાદ રહી જશે ગુજરાતી ભાષાની જોડણી અંતર્ગત આપણે દરરોજ જોડણીનો એક મુદ્દો જોઈએ છીએ. મિત્રો, આજનો જે જોડણીનો મુદ્દો છે એ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી એટલા માટે છે કારણ કે એમાંથી અવારનવાર શબ્દો ક્લાસ 3માં જોડણી સાચી છે કે ખોટી એ પ્રકારના પ્રશ્નોમાં પૂછાય છે. એટલે હજુ સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી છે. જોઈએ આજનો મુદ્દો. ટાઇટલ પેજ ઉપર શબ્દો છે આજીવિકા કે આજીવિકા. આ બેમાંથી કઈ જોડણી સાચી? અને પૂર્વ ભૂમિકા, આ જોડણી કેમ ખોટી છે? પ્રણાલિકા, આ જોડણી કેમ ખોટી છે? એની સમજ જો આજનો આ વિડીયો આપ પૂરેપૂરો જોશો તો આપને એનો ખ્યાલ આવી જશે. જોઈએ વિગતો. હા મિત્રો, નારીવાચક જે નામો છે એમાં ઈકા શબ્દ જે આવતો હોય ત્યાં ઈ રસ્વ ઈ આવે છે. મિત્રો, આ નિયમ છે તમે યાદ રાખી દો કારણ કે આ નિયમનો કોઈ અપવાદ નથી. એવા ઢગલાબંધ શબ્દો છે એ શબ્દોની જોડણી આપને આજીવન યાદ રહી જશે. શું યાદ રાખવાનું છે કે નારીવાચક શબ્દ હોય અને છેલ્લે ઈકા આવતું હોય તો એમાં જે ઈ છે એ રસ્વ ઈ મૂકવાનો. જોઈએ શબ્દો. સંચાલિકા, શિક્ષિકા, ગાયિકા બધામાં રસ્વ ઈ છે. અભિસારિકા, અભિસારિકા એટલે ગણિકા, એનો સમાનાર્થી શબ્દ, એ પણ રસ્વ ઈ. રાધિકા, નાયિકા, અવંતિકા, ભૂમિકા, ભાવિકા, ઘણી બધી છોકરીઓના નામ તમને અહીંયા મળશે જાણવા માટે. માલવિકા, નિહારિકા, એકાદ વખત પરીક્ષામાં પૂછાયું છે. અનામિક નહીં, અનામિકા, રાઈટ, રસ્વઈ. લેખિકા, જીવંતિકા, વનસ્પતિ ડોડી. દીપિકા, પરિવ્રાજિકા, પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે. સેવિકા, એમાં પણ રસ્વ ઈ આવશે. પરિચારિકા, સેવિકા રિપીટ થાય છે. બીજા શબ્દો છે કુંદનિકા, આપણા એક લેખિકાનું નામ છે કુંદનિકા કાપડિયા. અંબિકા, રશ્મિકા, દ્વારપાલિકા, વિલાસિકા, શ્રાવિકા, હોલિકા. તો આ બધા શબ્દોમાં રસ્વ ઈ છે એ યાદ રાખો. બીજા આવા અન્ય શબ્દો છે જેમાં કદાચ કોઈ મહિલાનું નામ ન પણ હોઈ શકે. વિસૂચિકા, રાઈટ. પ્રણાલિકા, હવે તમને સમજાશે કે આમાં કેમ રસ્વ ઈ છે. બીજા શબ્દો છે નવલિકા, વાટિકા, અનુક્રમણિકા, માર્ગદર્શિકા, આજીવિકા, રાઈટ. તમને સમજાઈ જશે કે આ જોડણી આ રીતના લખાય અને પરીક્ષામાં વારંવાર પૂછાય છે. પીઠિકા, બીજા જે શબ્દો છે એમાં વિભીષિકા, રાઈટ, ભયાનક ડર. પીપીલિકા, પીપીલિકા એટલે કીડી, રાઈટ. આ જોડણી પણ એકાદ બે વખત પરીક્ષામાં પૂછાઈ ગઈ છે, યાદ રાખો. નગરપાલિકા, પૂર્વ ભૂમિકા અને કાર્યપાલિકા. તો મિત્રો, આજના આ જે શબ્દો છે એ પરીક્ષા માટે ખૂબ જ અગત્યના શબ્દો છે. મિત્રો, આખા વર્ષ દરમિયાન અકાદમી ઉપર ગુજરાતી અને અંગ્રેજી ભાષાની બેચ ચાલુ હોય છે જેમાં ગુજરાતી વ્યાકરણ અને અંગ્રેજી વ્યાકરણ ઉપરાંત ડિસ્ક્રિપ્ટિવની તૈયારી કરાવવામાં આવે છે. જો તમે એમાં જોડાવા માંગતા હો તો અકાદમીનો સંપર્ક કરી શકો છો. વ્યાકરણ અંગેના અમારા 3 પુસ્તકો છે. ગુજરાતી ભાષાનો શબ્દવૈભવ, ગુજરાતી વ્યાકરણ પરિચય તેમજ ગુજરાતી વ્યાકરણ MCQ. પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી પુસ્તકો છે અને આ પુસ્તકોનું વેચાણ અકાદમી ઉપર કરવામાં આવે છે.
મિત્રો, અમારી 2 ટેલિગ્રામ ચેનલ છે. BC રાઠોડ કરંટ અફેર્સ, કે જેમાં રોજે રોજનું કરંટ અફેર્સ, માસિક કરંટ અફેર્સ, દરરોજની 10 થી 15 જેટલી પોસ્ટ મૂકવામાં આવે છે. 4-5 જેટલા ફ્રી વિડીયો મૂકવામાં આવે છે. વિશિષ્ટ દિવસ હોય તો દિવસની વાત અને ક્વિઝ એમાં મૂકવામાં આવે છે. અને અમારી આ ટેલિગ્રામ ચેનલમાંથી જુદી જુદી પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની વિગત અમે અહીંયા મૂકી છે. એ જોઈ લેશો એટલે આપને ખ્યાલ આવશે કે અમારી આ ટેલિગ્રામ ચેનલ કરંટ અફેર્સ માટે તમને કેટલી ઉપયોગી છે. બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવવંતી ગુજરાતી, કે જેમાં ગુજરાતી ભાષા, સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા નથી તો જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર છે એ અમારા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પેજ ઉપર અમે શેર કરીએ છીએ, તો આ બંને માધ્યમને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો એને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. અને હા, બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.